સુરતથી ફરવા આવેલા પરિવારને ઉચ્છલના થૂટી પર્યટન સ્થળ પર 15 જેટલા માથાભારે મુસ્લિમ શખ્સો દ્વારા ઢોરમાર મારતા એમને સુરત કિરણ હોસ્પિટલ એડમિટ કરાયા હતા। આ ઘટનામાં પોલીસે આજરોજ પત્રકાર પરિષદ યોજી શું માહિતી આપી, આવો જાણીએ। વાપીના ઉચ્છલ તાલુકાના થૂટી ગામે થયેલ મારામારીની ઘટનામાં તાપી પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી પૂરી પાડી હતી। જોકે આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે આવી કોઈ ઘટના જ બની ન હોય તે રીતે ચિત્ર રજૂ કરવાની કોશિશ કરી હતી। આ સમગ્ર ઘટનામાં કપડાં બદલી રહેલ પોતાની પત્નીના વિડીયો ન ઉતારવાનું કહેવાને લઈ બબાલ શરૂ થઈ હતી, જેમાં સામસામે ફરિયાદ કરનારાઓમાં ભરૂચની ફરિયાદીના ભાઈ અને એના ઓળખીતા મુસ્લિમ યુવકોએ સુરતથી ફરવા આવેલા પરિવારોને ઢોરમાર મારતા એમાંથી 3 વ્યક્તિઓને સુરતની કિરણ હોસ્પિટલ ખાતે એડમિટ કરવા પડ્યા હતા અને આ સમગ્ર ઘટના દબાવી દેવા પ્રયત્ન કરાયો હતો, પરંતુ મીડિયામાં વિડીયો વાયરલ થતાં હવે ઓલ ઇઝ વેલ સાબિત કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ ઘટનામાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ આપેલ હોવાની વાત પોલીસ દ્વારા જણાવવામાં આવી હતી। ત્યારે ચાલી રહેલ લોકચર્ચા મુજબ પોલીસ ક્યાંક ને ક્યાંક સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર 6 માંથી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર મોહસિન કુરેશીને બચાવવા પ્રયત્ન કરી રહી હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે ભાજપનો કોર્પોરેટર મોહસિન અને એનો મિત્ર સાકિર આ સમગ્ર ઘટનામાં મારામારી કરીને પરત ફરી રહ્યા હતા। ત્યારે એમની ગાડી સ્લીપ થઈ જતાં તેમને ઈજાઓ થઈ હતી અને તેઓ સોનગઢ હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા એવી નગરમાં ચર્ચા ચાલી રહી છે, જે તપાસનો વિષય છે। અને જો આ વાત સાચી હોય તો પોલીસ એમની ધરપકડ કરતા કેમ ગભરાય છે કે પછી વ્યવહાર થઈ ગયો છે તે પણ તપાસનો વિષય છે। સમગ્ર ઘટનામાં 15 જેટલા મુસ્લિમ શખ્સોએ સુરતથી ફરવા આવેલ 2 થી 3 પરિવારોને સ્ત્રી પુરુષોને ઢોરમાર માર્યો હતો। આ તમામ લોકોના મોબાઈલ લોકેશન ચેક કરીને એના આધારે કેમ ધરપકડ નથી થઈ રહી એ પણ ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં પોલીસે બચાવવા માટે સામે આવવું પડ્યું હતું એવી લોકચર્ચા તાપી જિલ્લામાં ચાલી રહી છે। આ સમગ્ર ઘટનામાં સુરત, બારડોલી, વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં હિન્દુ સંગઠનો આક્રમક મૂડ બનાવી ચૂક્યા છે અને આયોજન પત્રો આપી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે એમની માંગો કેટલી સફળ થાય છે તે પણ આવનાર દિવસોમાં જોવું રહ્યું। ચેતન પારેખ સાથે ઈશ્વર ગામિત, તાપી। તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થૂટી ગામ ખાતે 2 પક્ષો વચ્ચે એક મારામારીનો ગત 18 તારીખે એક બનાવ બનવા પામેલ છે, જેની વિગતવાર આપણે જોઈએ તો થૂટી ગામ ખાતે તાપી નદીના કાંઠે એક હરવા ફરવાનું સ્થળ છે, જ્યાં બહાર ગામથી 2 પરિવાર આવેલ, જેમાં એક પરિવાર ભરૂચનો હતો અને એક સુરતનો હતો। જેમાં મહિલાઓ જ્યારે નહાતી હતી ત્યારે તેનો વિડીયો ઉતારેલ છે એવી શંકાના આધારે મોબાઈલ ચેક કરવા માંગતા બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ અને એ લડાઈમાં પરિણામે જેમાં સુરતથી આવેલ પરિવાર દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભરૂચથી જે પરિવાર આવેલો એને છેડતીનો ગુનો દાખલ કરેલ છે। તો આ બંનેમાં કાયદેસરની કાર્યવાહી ફરિયાદ લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। હવે આ બનાવ જે છે એ એક ક્ષણિક ઉશ્કેરણીમાં થયેલો હતો અને જેમાં કોઈ કોમી તણાવનો બનાવ બનવા પામેલ નથી અને બંને પક્ષો બહાર ગામથી અહીંયા હરવા ફરવા માટે આવેલા, એકબીજાને ઓળખતા પણ નહોતા। તો આવી કોઈ પણ અફવા જે છે એ તમામે ન ફેલાવવા માટે અત્રેથી અનુરોધ કરવામાં આવે છે। સાહેબ, સ્થાનિક ભાજપના કોર્પોરેટર પર એમાં શંકા છે એવું કંઈ? આગળની તપાસ ચાલુ છે, એમાં જે કંઈ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા આરોપીની ધરપકડ થઈ છે? અત્યારે હાલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।